વેલકમ ગુજરાતી ઘરોમાં બધાનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું સંજયભાઈને। સંજયભાઈ અત્યારના પોતાની ઓન ટાઈમ કંપની ચલાવે છે। સોસાયટીના પ્રોબ્લેમ હોય, કોઓપરેટિવ સોસાયટીના પ્રોબ્લેમ હોય, રજીસ્ટ્રેશનના પ્રોબ્લેમ હોય, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાતી ઘરોના। થેન્ક યુ સો મચ। ખૂબ સ્વાગત છે અને હું કનુભાઈને રિક્વેસ્ટ કરીશ કે તમે સાહેબનો ઇન્ટ્રોડક્શન આપીને આજનો પ્રોગ્રામ આપણે ચાલુ કરીએ। અવાજ મોટો રાખજો દિનેશભાઈ, અવાજ મોટો કરજો। હા શ્યોર। સંજયભાઈ અત્યારે બોલું છું। હાજી સંજય સંભળાય છે? હા સંભળાય છે। શ્રી સંજયભાઈ મહારાષ્ટ્ર સરકારની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓની પેનલના ઓડિટર છે, ઇલેક્શન ઓફિસર અને સરકારી એડમિનિસ્ટ્રેટર અને અનેક સોસાયટીમાં સલાહકાર છે। તેઓ કોઓપરેટિવ ક્ષેત્રમાં 20 થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે। એમની ઓફિસ કાંદિવલીમાં એમજી રોડ ઉપર જ છે અને આપણી સંસ્થાના ઘણા સભ્યો તેનાથી પરિચિત છે। તો ચાલો આજના વિષય પ્રમાણે આપણે સૌ એમની પાસેથી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વિશે સામાન્ય સમજ અને આપના તરફથી આ અંગે કોઈ પ્રશ્નો હોય તો આપણે તેમની પાસેથી માર્ગદર્શન મેળવીએ। ભાઈ શ્રી સંજયભાઈ, તમે બોલવાનું ચાલુ કરો। આપના નિમંત્રણ છે, સ્ટાર્ટ કરો। હાજી નમસ્તે। નમસ્તે। હું સંજય અધ્યારુ। આપની સંસ્થા આજે સારું કાર્ય કરે છે। અલગ અલગ પ્રોફેશનલ્સ ને બોલાવી અને એમના પ્રશ્નો વિશે માર્ગદર્શન આપવાનું જે તમે આટલું સરસ કાર્ય કરો છો, એના માટે હું આપનો આભાર માનું છું અને આજે મને આ મોકો આપ્યો એ બદલ સૌનો ધન્યવાદ। આજનો મારો વિષય છે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વિશે સરળ સમજ અને એમને લગતા જે મૂંઝવતા પ્રશ્નો હોય કોઈ બી, તો એનું માર્ગદર્શન। આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એટલે શું? કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એટલે એવી સંસ્થા કે જેનો હેતુ સોસાયટીનું બિલ્ડિંગ મેનેજ કરવાનો, મેન્ટેન કરવાનો, સોસાયટીનું કન્વેન્સ લેવાનો અને બિલ્ડિંગની અંદર જે લોકાલિટી મેનેજમેન્ટ સોસાયટીએ કરવાનું હોય, જેમ કે સોસાયટી રજીસ્ટ્રેશન કરવું, મેમ્બરોને શેર સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરવા, સોસાયટીના સ્ટેચ્યુટરી કોમ્પ્લાયન્સ એટલે સોસાયટીએ શેર રજીસ્ટર રાખવું પડે, મેમ્બરોને શેર્સ ઇસ્યુ કરવા પડે, સોસાયટીમાં આઈ રજીસ્ટર, જે રજીસ્ટર, નોમિનેશન રજીસ્ટર, સિંકિંગ ફંડ રજીસ્ટર આ રાખવું પડે અને મેમ્બરોના જે ગ્રીવન્સીસ હોય એટલે મેમ્બરોને જે પ્રશ્નો હોય કે એક સોસાયટીની અંદર અલગ અલગ જે મેમ્બરો રહેતા હોય એમને કોઈને રિપેરિંગનો પ્રશ્ન હોય, કોઈને પાર્કિંગનો પ્રશ્ન હોય, પછી એસેસમેન્ટ ઓફ ચાર્જીસનો પ્રશ્ન હોય, તો આ બધા પ્રશ્નને સાથે મળી અને કોઓપરેટિવના ધોરણે એટલે એકબીજાના સહકારના ધોરણે એમને સોલ્વ કરવા। કોઓપરેટિવ સોસાયટીઓને રેગ્યુલેટ કરવા માટે મહારાષ્ટ્ર રાજ્યની અંદર ધ મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1960 લાગુ છે અને એને અંતર્ગત મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટી રૂલ્સ 1961 એ લાગુ પડે છે। 1961 થી લઈ અને અત્યાર સુધી હાઉસિંગ સોસાયટીઓના સંદર્ભમાં અનેક ચેન્જો થયા છે। એમાં જે છેલ્લે ચેન્જ થયો છે એ 9th માર્ચ 2019 માં જે સૌથી મોટો ફરક પડ્યો છે એમાં અત્યાર સુધી મહારાષ્ટ્ર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની અંદર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને એક જનરલ સોસાયટી તરીકે ગણવામાં આવતી। માર્ચ 2019 થી એટલે આજથી 1.25 વર્ષ પહેલા હાઉસિંગ સોસાયટીનું અલગ ચેપ્ટર એડ કરવામાં આવ્યું છે
અને એક અલગ જ હાઉસિંગ સોસાયટીની અંદર અલગ જ એક સેક્શન ચાલુ કરવામાં આવી છે અને એ છે સેક્શન 154B. એટલે હાઉસિંગ સોસાયટીનું સમગ્ર રેગ્યુલેશન જે બીજા સોસાયટી પ્રમાણે હતું એના બદલે હવે હાઉસિંગ સોસાયટીનું રેગ્યુલેશન અલગ કરી નાખ્યું છે. એના અંદર હાઉસિંગ સોસાયટીની કમિટીની રચના કેવી રીતે કરવી, એનું ઇલેક્શન કઈ રીતે લેવું, સોસાયટીની અંદર એકાઉન્ટ્સ કેવી રીતે મેન્ટેન કરવા, એમને ઓડિટ કેવી રીતે કરવા, જનરલ બોડી મીટિંગ ક્યારે બોલાવવી, સોસાયટીએ એમના ફંડ ને કેવી રીતે વસૂલ કરવા, એટલે રિકવરી ઓફ મેન્ટેનન્સ, અને સોસાયટીની અંદર પાર્કિંગ રૂલ્સ એટલે પોલિસી ઓફ પાર્કિંગ એ ડિફાઇન કરેલી છે, રીડેવલપમેન્ટ રૂલ્સ ડિફાઇન કરેલા છે, અને સોસાયટીમાં કન્વેયન્સ એટલે લેન્ડનું સોસાયટીના નામે જે કન્વેયન્સ કરવામાં આવે એ કન્વેયન્સ કેવી રીતે કરવું એમનું પણ ટોટલ રેગ્યુલેશન નવા રૂલની અંદર 2019 થી લેવામાં આવ્યું છે. તો આપણે આ રૂલની અત્યારે સમજ લેશું. એ રૂલની અંદર સૌથી પહેલા હાઉસિંગ સોસાયટી રજીસ્ટ્રેશન. હું એક રૂલમાં સબ્જેક્ટ વાઇઝ જાઉં છું. સૌથી પહેલા હાઉસિંગ સોસાયટીનું રજીસ્ટ્રેશન. હાઉસિંગ સોસાયટીની અંદર પહેલા એક રૂલ એવો હતો 1961 થી 2019 સુધી કોન્સ્ટન્ટલી એક રૂલ એવો હતો કે સોસાયટી બનાવવા માટે ઓછામાં ઓછા 11 સભ્યોની જરૂર પડે. એટલે એક બિલ્ડર કોઈ બિલ્ડિંગ બનાવે એના અંદર જ્યારે 51% થી વધારે ફ્લેટો વેચે એના પછી એમણે હાઉસિંગ સોસાયટી બનાવવાની કમ્પલસરી કરવામાં આવ્યું છે. એના અંદર જે સ્ટ્રેન્થ હતી કે ઓછામાં ઓછા 11 સભ્યોથી હાઉસિંગ સોસાયટી બને એ 11 સભ્યોમાંથી ઘટાડીને 5 સભ્યોનો રૂલ હવે લાગુ કર્યો છે. એટલે હાઉસિંગ સોસાયટીની અંદર જો સોસાયટી કોઈ પરચેઝર લોકોએ કોઈ નવું બિલ્ડિંગ હોય અને પરચેઝર લોકોને સોસાયટી બનાવવી હોય તો એ લોકો માત્ર 5 સભ્યો ભેગા થઈ અને કોઓપરેટિવ સોસાયટી બનાવે. એને 11 સભ્યોને ભેગા કરવાની કે 11 સભ્યોની રાહ જોવાની કોઈ જરૂર નથી. એટલે નાનું પણ બિલ્ડિંગ હોય અને બિલ્ડર સોસાયટી બનાવતા ન હોય તો બિલ્ડરના નોન કોઓપરેશન થી પણ ખાલી 5 સભ્યો સાથે મળી અને કોઓપરેટિવ સોસાયટી બનાવી શકે છે. તો આ એક ખૂબ જ સારો પરચેઝર લોકોના ફાયદાનો આ એક નવો રૂલ 2019 થી અમલમાં આવ્યો છે. એના પછી બીજો જે મહત્વનો ફેરફાર થયો છે એ થયો છે મેનેજિંગ કમિટીના ઇલેક્શન વિશે. 2014 થી હાઉસિંગ સોસાયટીઓ એટલે 10 મેમ્બરની હોય, 50 મેમ્બરની હોય, 100 મેમ્બરની હોય કે 100 થી ઉપર 200, 300, 500, 700, 1000 મેમ્બર સુધીની હોય, મોટા કોમ્પ્લેક્સ હોય, તો આ બધી જ સોસાયટીઓ માટે નાની સોસાયટી હોય તો પણ એમણે ઇલેક્શન સ્ટેટ કોઓપરેટિવ ઇલેક્શન ઓથોરિટીથી લેવાની જરૂર પડતી હતી. એટલે એમના માટે સોસાયટી સ્તર પર ઇલેક્શન નહોતું લઈ શકાતું. જે હવે 2019 નું જે ઓર્ડિનન્સ આવ્યું એટલે સૌથી પહેલું ઓર્ડિનન્સ ઓક્ટોબર 2018 માં આવ્યું. એના અંદર થોડો સુધારો કરી અને માર્ચ 2019 માં એક ફરીથી ઓફિશિયલ ગેઝેટ મહારાષ્ટ્ર ગવર્મેન્ટનું બહાર પડ્યું. એમના અંદર 200 મેમ્બરથી નીચે જે સોસાયટી હોય એમનું ઇલેક્શન સોસાયટીએ જાતે જ લેવાનું આવી રીતે નક્કી કરવામાં આવ્યું છે. પણ ઇલેક્શન ઓફિસર એ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની જે ગવર્મેન્ટની પેનલ છે એ પેનલમાંથી હાઉસિંગ સોસાયટીઓએ નક્કી કરવાનું રહેશે જનરલ બોડી મીટિંગની અંદર
અને એમને અપોઇન્ટ કરી અને ગવર્મેન્ટ હવે પછી જે રૂલ જે ઇસ્યુ કરશે, જે લગભગ હમણાં જે લેટેસ્ટ નોટિફિકેશન ગવર્મેન્ટનું આવ્યું છે એ પ્રમાણે સપ્ટેમ્બર 2019 સુધીમાં 17 સપ્ટેમ્બર 2019 સુધીમાં ઇલેક્શન રૂલ હાઉસિંગ સોસાયટીઓ માટે બહાર પડશે. તો એ પ્રમાણે હાઉસિંગ સોસાયટીઓ ઇલેક્શન લેવાના છે. એના પછી જે ત્રીજો મોટો ફેરફાર કર્યો, જે 2012 થી કરવામાં આવ્યો, જે હાઉસિંગ સોસાયટીઓએ એની એન્યુઅલ જનરલ બોડી મીટિંગ 14th ઓગસ્ટ થી પહેલા લેવાની હતી. હવે જે નવો નિયમ આવ્યો છે એના પ્રમાણે સોસાયટીઓ પોતાની એન્યુઅલ જનરલ બોડી મીટિંગ એટલે વાર્ષિક સર્વસાધારણ સભા એ હાઉસિંગ સોસાયટી 30 સપ્ટેમ્બર સુધીમાં લેવાની રહેશે. તો આવા અનેક રૂલ્સ આવ્યા છે. બીજો આપ સૌ જાણતા જ હશો, સોસાયટીના ડીમ્ડ કન્વેન્સ વિશે જે રૂલ આવ્યો એ 2011 થી આવ્યો. એનું ગેઝેટ બહાર પડેલું 2010 માં અને 2011 થી ઇમ્પ્લિમેન્ટ થયું. એના અંદર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ એમની જે જમીન પર એમનું બિલ્ડિંગ હોય અને એમને લેન્ડલોર્ડ કે એમના ડેવલપર એમને કન્વેન્સ કરી આપવા માટે જો કોઓપરેટ ન કરતા હોય તો ધ મહારાષ્ટ્ર કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ અને મહારાષ્ટ્ર ઓનરશિપ ઓફ ફ્લેટ્સ એક્ટ 1960, જેને આપણે સરળ ભાષામાં મોફા કહીએ છીએ, એ મોફાની સેક્શન 11 માં સુધારો કરી અને હાઉસિંગ સોસાયટીઓનું કન્વેયન્સ જો ડેવલપર કે લેન્ડલોર્ડ એમને કોઓપરેટ ન કરતા હોય તો સોસાયટીઓ ડીમ્ડ કન્વેયન્સ માટે ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી રજિસ્ટ્રાર એટલે જિલ્લા ઉપનિબંધક સહકારી સંસ્થા એમની ઓફિસમાં એપ્લિકેશન પુટઅપ કરી અને એમનું કન્વેન્સ સોસાયટીના નામે લઈ શકે છે. આ એક બહુ મોટી વાત છે. લેન્ડની વેલ્યુ અત્યારે તમારો સંજયભાઈ તમારો અવાજ બંધ થઈ ગયો છે. સંજયભાઈ સંજયભાઈ તમારો અવાજ બંધ થઈ ગયો છે. પ્રોપર્ટી કાર્ડમાં નામ હોય એમણે તરત જ કન્વેન્સ કરીને આપવાનું હોય. સોસાયટી રજીસ્ટ્રેશન થયાના 4 મહિનાની અંદર. હવે ઘણી સોસાયટીઓ એવી છે જે 1978 થી બનેલી છે, 1974 થી બનેલી છે, ઘણી 50 વર્ષ જૂની સોસાયટીઓ છે. એ બધી જ સોસાયટીઓની અંદર સોસાયટીઓને કન્વેન્સનો એક બહુ સરળ રસ્તો ગવર્મેન્ટે કરી આપ્યો છે. અને એના માટે હાઉસિંગ સોસાયટીઓ બીજું કશું જ કરવાની જરૂર નથી હોતી. જે ગવર્મેન્ટના ફોર્મેટની અંદર જિલ્લા ઉપનિબંધક એટલે સોસાયટી જે જિલ્લાના અંદર આવતી હોય એ જિલ્લાની અંદર ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી રજિસ્ટ્રારને એપ્લિકેશન કરી શકે છે અને સોસાયટી પોતાના નામે લેન્ડ કરી શકે છે. સોસાયટીની પોતાના નામે લેન્ડ થાય એટલે સોસાયટી લેન્ડની માલિક બની જાય. સોસાયટી લેન્ડની માલિક બને એટલે સોસાયટીને ફ્યુચરમાં પુનર્વિકાસ કરવાનો હોય. સોસાયટી જૂની બિલ્ડિંગ તોડી અને એને જ્યારે નવું બિલ્ડિંગ બનાવવાનું હોય તો એને પુનર્વિકાસ કરવા માટે કે રીડેવલપમેન્ટ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, રીડેવલપમેન્ટ કરવા માટે સોસાયટીને જો સોસાયટી જમીનની માલિક હોય તો નેગોશિએશન ફેન્ટાસ્ટિક થાય છે. એટલે સોસાયટીને કોઈના પર આધાર રાખવાની જરૂર નથી પડતી, કોઈના પર સોસાયટી ડિપેન્ડ નથી રહેતી. રીડેવલપમેન્ટની અંદર પણ ગવર્મેન્ટે હમણાં જે લેટેસ્ટ કાયદાઓ 2009 પછી જે કાયદાઓ આવ્યા છે અને હમણાં જે નવા ઓર્ડર્સ 2018 પછી પાસ થયા છે એના અંદર કોઓપરેટિવ સોસાયટી પોતે સેલ્ફ ડેવલપમેન્ટ એટલે સ્વયં પુનર્વિકાસ
એમાં પણ જઈ શકે છે. એટલે સોસાયટી પેલા રીડેવલપમેન્ટ કરવા માટે બિલ્ડર લોકોને આપતી અને બિલ્ડર ફાઇનાન્સ રોકે. જે જૂના મેમ્બરો રહેતા હોય એ લોકોને ફ્લેટના બદલામાં ફ્લેટ બનાવી આપે અને બાકીના જે ફ્લેટો છે, જે બેલેન્સ ફ્લેટો છે, એને ઓપન માર્કેટમાં સેલ કરે. હવે એની પરિસ્થિતિ એવી છે કે એ ઓપ્શન તો ચાલુ છે જ. બીજું એક નવું ઓપ્શન જે શરૂ થયું છે, ધેટ ઇઝ સેલ્ફ ડેવલપમેન્ટ. સોસાયટી પોતાનો પુનર્વિકાસ એક કોન્ટ્રાક્ટરને એન્ગેજ કરીને, એક ડેવલપર એઝ એ કોન્ટ્રાક્ટ, એટલે એક ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ બનાવી મેમ્બર, સોસાયટી, બિલ્ડર વચ્ચે, અને સોસાયટી પોતાની રીતે પણ વિકાસ કરી છે. આના માટે બી સોસાયટીઓને ઘણી બધી સંધિ મળે છે, જેમ કે બેંક લોન, મુંબઈ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક સોસાયટીઓને લેન્ડની વેલ્યુની સામે કન્સ્ટ્રક્શન માટે એમનો જે પ્રોજેક્ટ રિપોર્ટ એ લોકો પુટઅપ કરે તો કન્સ્ટ્રક્શન માટે એમને ફાઇનાન્સ પણ સારું મળે છે. હવે મેમ્બર લોકોને આવા કોઈ બી પ્રશ્નો હોય કોઓપરેટિવ સોસાયટી વિશે, તો મેં તમને ઇન્સેપ્શન થી લઈ અને ડેવલપમેન્ટ, રીડેવલપમેન્ટ સુધી હું તમને સમજાવી શકીશ. કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ રિલેટેડ કઈ બી તમારે ક્વેરી હોય, મેમ્બર રિલેટેડ કઈ બી ક્વેરી હોય, 5:30 થઈ અત્યારે વાગ્યા છે. આપણી મીટિંગનો ટાઈમ 6 વાગ્યા સુધીનો છે. હવે જે અડધો કલાકનું જે આપણે સેશન લેશું, એ સેશન તમે જે ક્વેશ્ચન પૂછશો એને હું તમને બ્રીફમાં ટુ ધ પોઈન્ટ રિપ્લાય આપીશ. તો જે આપણે હાજર ઘણા બધા ઇન્વાઇટી છે, જે લોકોને કાંઈ બી એવો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન કરી શકે છે. હું એમનો રિપ્લાય જેને કઈ બી ક્વેશ્ચન હોય, પોતાનો માઇક અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછી શકે છે. હાજી, હા ગોયલ સાહેબ, મહેન્દ્રભાઈ ગોયલ. હેલો, સંજયભાઈ, તમારા પર મોઢા પર છે ને લાઇટ નો પ્રકાશ બહુ પડે છે. ઓહો, અચ્છા એવું છે. તડકો કે કંઈક આવતું લાગે છે. ઓકે 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 ઓકે, હા હા, હું કરું છું. આપ બોલો, કોઈને પૂછવાનો છે પ્રશ્ન પૂછી શકો છો ચોક્કસ. સંજયભાઈ, એની ક્વેશ્ચન્સ? હા સંજયભાઈ, હાજી, તમારો અવાજ વચ્ચે થોડો બંધ પડી ગયો તો ત્યારે તમે કીધું કે સોસાયટી રજીસ્ટ્રેશન થયાના 4 મહિનામાં ઓસી કે કન્વેન્સ નું? હાજી, 4 મહિનામાં ઓસી આપવાનું બિલ્ડરે કે કન્વેન્સ આપવાનું? within 4 months of the registration of the society, હા, સોસાયટીના ડેવલપર અને લેન્ડલોર્ડે કન્વે કરી આપવાનું હોય. અચ્છા, કન્વેન્સ 4 મહિનામાં. એમણે 4 મહિનામાં કન્વેન્સ આપવાનું હોય, અને એ પણ બિનશરતી કન્વેન્સ આપવાનું હોય. ઓકે, એના અંદર કોઈ કન્ડિશન ન હોવી જોઈએ. એટલે ફ્યુચરમાં ડેવલપમેન્ટ હું જ કરીશ હમ, કે 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 એવી કોઈ કન્ડિશન એના અંદર ન હોઈ શકે. અચ્છા, હા, જી જી. અચ્છા, બીજું કે આપણે ઘણી સોસાયટીઓ આજે જૂની છે જેને ઓસી જ નથી મળ્યા, જી જી એને જી. માટે શું કરી શકાય? ઓસી માટે ને હા, ઓસી નથી તો શું નુકસાન થાય લોકોને? હા, ઓસી ન હોય તો સોસાયટીને બીએમસી ના પ્રોપર્ટી ટેક્સ અને વોટર ચાર્જીસ એના અંદર થોડા પર્સન્ટેજ નો ફરક પડે છે ઓસી ન હોવાના હિસાબે. બાકી સોસાયટીના કન્વેન્સ કે રીડેવલપમેન્ટ ની અંદર બીજો કોઈ ખાસ ફરક સોસાયટીને પડતો નથી. પણ ઓસી મેળવી લેવી એ જરૂરી છે, કારણ કે બિલ્ડિંગનું ડેમોલેશન કે બિલ્ડિંગ એક્સિડન્ટલી કઈ બી ડેમોલિશ થઈ ગયું તો કોઈ સ્ટ્રક્ચરલ કોઈ પ્રોબ્લેમ હોય તો એના માટે જો ઓસી ન હોય તો બીએમસી ની રિસ્પોન્સિબિલિટી નથી થતી. સોસાયટીના જે ડેવલપર હોય છે એમની રિસ્પોન્સિબિલિટી થાય છે. એટલે ડેવલપર
જનરલી ઓસી ની કન્ડિશન એવી રીતે હોય છે કે ડેવલપરે ઓસી લીધા પછી જ પોઝેશન આપવાનું હોય છે, પણ જનરલી આવા કોઈ કિસ્સામાં એવું બનતું નથી કે ઓસી લઈને પછી પરમિશન આપે. ઓક્યુપેશન સર્ટિફિકેટ શું છે કે બિલ્ડિંગ ઇઝ હેબિટેબલ, કે એકવાર બિલ્ડિંગ બન્યું પછી એની નગરપાલિકા એની તપાસ એકવાર ઇન્સ્પેક્શન કરે અને બિલ્ડિંગ રહેવા લાયક છે, એને રહેવા લાયક બનાવી દે એટલે એમને ઓસી આપવું જ પડે. પણ કોઈ કન્ડિશન હિસાબે ઓસી ન મળ્યું હોય તો સોસાયટીએ ઓસી બિલ્ડરને કહીને લઈ લેવું પડે. પણ ઓસી ન હોય તો મ્યુનિસિપલ ટેક્સમાં ફરક પડે, બીજો કોઈ ફરક નથી પડતો. ફ્લેટ ઓનર ના કઈ રાઈટમાં કઈ તકલીફ નથી પડતી? નાજી, ફ્લેટ ઓનરના રાઈટમાં કશો જ ફરક નથી પડતો. ફ્લેટ ઓનરના જે પરચેઝરના રાઈટ એમના ફ્લેટ પર અને એમની લેન્ડ પર જે હોય છે એટલા જ રહે છે, એ 100% રહે છે. એમાં કોઈ ડિફેક્ટિવ રાઈટ નથી થઈ જતો, એમનું ટાઇટલ કોઈ ડિફેક્ટિવ નથી થતું. બીજું કોઈ આપણે રીડેવલપમેન્ટ સોસાયટી હોય, જી સેક્રેટરી કે ચેરમેન કંઈક ફાયદો લઈને ખોટા બિલ્ડરને બેસાડી દે તો પછી એને આગળ શું કરી શકે? ના, જનરલી કોઈ બિલ્ડરને સોસાયટીની જનરલ બોડી મીટિંગ સિવાય, એટલે સ્પેશિયલ જનરલ બોડી મીટિંગ અને જેની અંદર 75% મેમ્બરોનું એગ્રીમેન્ટ હોય, એટલે મેમ્બરોની કન્સેન્ટ હોય, એટલે 75 સોસાયટીના ટોટલ સભ્યોના 75% સભ્યોની જ્યાં સુધી કન્સેન્ટ ન આવે ત્યાં સુધી કોઈ બિલ્ડર બેસાડી શકાતા જ નથી. એટલે એ શક્ય જ નથી કે પેલા જેમ બનતું હતું, આજથી વર્ષો પહેલા જે બનતું હતું, એટલે 2009 પહેલા હું તમને કહું તો 2009 અને 10 ના ગાળામાં જે બનતું હતું કે ચેરમેન સેક્રેટરીઓ મળી અને એક ડેવલપરને લઈ આવે અને પછી ડેવલપર એટલે બીજા લોકોને વિશ્વાસમાં ન લે મેમ્બરોને, અને ડેવલપર એ લોકો પોતાની ચોઇસ નો ડેવલપર લઈ આવીને એ લોકો બિલ્ડિંગ પુનર્વિકાસ માટે આપી દે. પણ આજના સમયમાં એ શક્ય નથી, કારણ કે 75% મેમ્બર ની જ્યાં સુધી કન્સેન્ટ નથી આવતી ત્યાં સુધી બિલ્ડર એપોઇન્ટ કરી શકાતા નથી, અને કન્સેન્ટ નું વિડીયો રેકોર્ડિંગ પણ થાય છે. હેલો, હાજી કિરણભાઈ બોલો. જી મિસ્ટર ગોયલ, આપ આપનો ક્વેશ્ચન પૂછી શકો છો. મિસ્ટર ગોયલે હાથ ઉપર કર્યો છે પણ એમને કંઈક સંભળાતું નથી લાગતું. અચ્છા, બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. બહુ સરસ રહ્યું આજનું સેશન સંજયભાઈ, ખૂબ ખૂબ અમે તમારા આભારી છે. કદાચ ફેસબુક ના કોઈ ક્વેશ્ચન હશે તો હું તમારો નંબર ફોરવર્ડ કરીશ. જી શ્યોર. તમારો ઓન ટાઈમ નો નંબર એકવાર તમે ફરીથી મોઢેથી બોલશો તો કોઈને લખવું હોય તો લખી શકે. જી જોઈન થયા છે. મારું નામ સંજય અધ્યારુ છે. ઓકે, હા કરી દો ને, વાંધો નહીં. હું કોઓપરેટિવ સોસાયટી કન્સલ્ટન્ટ છું અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બોર્ડ છે એના અંદર પેનલ ઓડિટર, એડમિનિસ્ટ્રેટર અને એઝ અ ઇલેક્શન ઓફિસર હું વર્ક કરું. બરાબર છે. અને ટેલિફોન નંબર એકવાર ફરીથી ટેલિફોન નંબર તમારો બોલજો ને. ટેલિફોન નંબર લાલ દબાવી દેજો. હેલો, હા, ટેલિફોન નંબર એકવાર બોલજો તમે. જી, મારો ટેલિફોન નંબર છે 93 હાજી 93 પછી 93216 93495 93495 ફરીથી એકવાર બોલશો સાહેબ? યા 93216 93495. બહુ સરસ, બહુ સરસ. હવે જો કોઈ મેમ્બરનો ક્વેશ્ચન ન હોય તો હું મેમ્બરોને નોમિનેશન ઓફ ફ્લેટ એના વિશે હું એક તમને સમજ આપી દઉં. ઓકે, અચ્છા, હવે છે ને હું બધાને મ્યુટ કરું કે તમે ત્યાંથી એક મિનિટ બોલો ભરતભાઈ. ઉમેશભાઈ, એક મિનિટ.
જી જી ભાઈ સંજયભાઈ આપણે કોઈ લેન્ડલોર્ડ હોય જી જી અને ઘણા બિલ્ડિંગ એમને એમ પડ્યું હોય, જર્જરિત થતું હોય, હા, તો હા, હા. શું કરી શકે? રીડેવલપમેન્ટ કરવું હોય તો લેન્ડલોર્ડ ની પરમિશન વગર થાય નહીં, અને શું આગળ કરી શકીએ? ના લેન્ડલોર્ડ ની પરમિશન વગર પણ જો કોઓપરેટિવ સોસાયટી રજીસ્ટર્ડ હોય, હા, હા. કોઓપરેટિવ સોસાયટી જો એ રજીસ્ટર્ડ હોય તો લેન્ડલોર્ડ ની પરમિશન વગર પણ કોઓપરેટિવ સોસાયટી રીડેવલપમેન્ટમાં જઈ શકે છે. કન્વેન્સ હોય તો જ રીડેવલપમેન્ટ થાય એવી કોઈ નેસેસિટી નથી કાયદામાં. પાઘડીનું બિલ્ડિંગ હોય એટલે એ લોકો બિલ્ડર સોસાયટી બનવા જ ન દે ને? હા, પાઘડીનું બિલ્ડિંગ હોય તો એના અંદર સોસાયટી તમને સોસાયટી બને નહીં, કારણ કે પાઘડી શું હોય કે રેન્ટલ બેસિસ પર ચાલુ હોય. ઓકે, કોઓપરેટિવ સોસાયટીની અંદર ઓનરશિપ બેસિસ, એટલે મેમ્બર લોકો એમના ફ્લેટના ઓનર હોય. જ્યારે પાઘડીની અંદર શું હોય કે પાઘડીમાં જે સોસાયટીના મેમ્બર, પાઘડીની બિલ્ડિંગમાં પણ સોસાયટી હોય છે, પણ એના અંદર એવી રીતે હોય છે કે એઝ અ ટેનન્ટ હોય છે એ લોકો, કારણ કે એનો ફ્લેટ એના નામનો નથી હોતો, એનો રૂમ એના નામનો નથી હોતો. એ લોકો ભાડુઆત હોય છે, અને ભાડુઆતને બિલ્ડિંગ ડેવલપ કરવા માટેની કોઈ પરમિશન હોતી નથી. સંજયભાઈ, આ નોમિનેશન માટે બોલો ને, નોમિનેશન. જી, નોમિનેશન માટે હું કહું છું, કોઓપરેટિવ સોસાયટીના જે સભ્યો હોય, એટલે આમાં આપણે જેટલા બી પાર્ટિસિપન્ટ આપણે અહીંયા છે, એ લોકો કોઈને કોઈ કોઓપરેટિવ સોસાયટીના સભ્યો હશે. એ લોકો કોઈને કોઈ કોઓપરેટિવ સોસાયટીમાં રહેતા હશે, એ લોકોના ફ્લેટ હશે, અને એ લોકો સોસાયટીના મેમ્બર હશે. સોસાયટીની અંદર જે મેમ્બર હોય એમણે એમનું શેર સર્ટિફિકેટમાં પોતાનું નામ હોય. એમના ગયા પછી, એટલે જે મેમ્બરો હોય એ મેમ્બર એક્સપાયર થયા પછી એમનો શેર સર્ટિફિકેટ કોના નામે કરવું, એની સ્પષ્ટતા માટે બાયલોઝ નંબર 34 અને 35 એની અંદર નોમિનેશન કરવાનું પ્રોવિઝન છે. એટલે કોઓપરેટિવ સોસાયટીની અંદર જે સભ્ય હોય એમણે સોસાયટીમાં 14 નંબરનું નોમિનેશનનું ફોર્મ આવે છે, ફોર્મ નંબર 14, જે ભરી અને એ ફોર્મની અંદર મેમ્બરે, એટલે આફ્ટર હિઝ ડેમાઇસ, એટલે એમના મૃત્યુ થયા પછી એમનો ફ્લેટ કોના નામે કરવો એ માટે નોમિનેશન ભરી અને એમણે સોસાયટીને આપવાનું હોય છે. આ આપવું બહુ હિતાવહ છે, કારણ કે આ જવાબદારી સભ્યની છે, સોસાયટીની નથી. પણ જ્યારે કોઈ મેમ્બર નોમિનેશન નથી કરતા તો એના પછી જે ટ્રબલ ઇન્વાઇટ થાય છે, એમના જે વારસદારો હોય, એના એકથી વધારે વારસદારો હોય, એટલે એ ફ્લેટ કોના નામે કરવો, અને એના પછી એમના ફેમિલી કે એમના લીગલ હેરની અંદર ડિસ્પ્યુટ ક્રિએટ થાય છે, અને અલ્ટિમેટલી એ મેટર પછી કોર્ટમાં પહોંચે છે, અને ફેમિલી કોર્ટમાં જઈને એમણે પ્રોબેટ લેવું પડે છે કે સક્સેશન સર્ટિફિકેટ લેવું પડે છે. આ પરિસ્થિતિ ન આવે એવું જો કોઈ મેમ્બર ઈચ્છતા હોય તો એમણે 14 નંબરનું ફોર્મ ભરવું જોઈએ, સોસાયટીમાં નોમિનેશન કરવું જોઈએ. સપોઝ એ અને બી હોય, એ ઇઝ હસબન્ડ અને બી ઇઝ વાઇફ, અને એ બંને નોમિનેશન એ બેયની એજેડ હોય. સપોઝ બંને એજેડ થઈ ગયા, એકની એજ છે 65 વર્ષની, એકની એજ છે 64 વર્ષની કે 60 વર્ષની. હવે એમણે આવી એજમાં એમણે નોમિનેશન કરી લેવું હિતાવહ છે. તો 14 નંબરનું ફોર્મ ભરી અને એમણે એમના ગયા પછી સોસાયટીએ આ જગ્યા કોના નામે કરવી, શેર સર્ટિફિકેટ કોના નામે કરવું, આ એમણે આપી દેવું જોઈએ. નોમિનેશન ફોર્મ ટ્રિપ્લિકેટમાં હોય છે. એમાં જે સૌથી પહેલી કે એના અંદર એ ભરવાનું પણ બહુ સરળ હોય છે. એના અંદર મેમ્બરે 14 નંબરના ફોર્મમાં પોતાનું નામ, સોસાયટીનું નામ, એમનો ફ્લેટ નંબર, એમનો ફ્લેટ કેટલા સ્ક્વેર મીટરનો છે, કેટલા સ્ક્વેર ફૂટનો છે એ લખવાનું હોય છે, અને એમના વારસદારો, એટલે કોના નામે એમણે નોમિનેશન કરવું છે. જરૂરી નથી કે ફ્લેટ વારસદારોના નામે જ કરવો, કોઈ ટ્રસ્ટ હોય, કોઈ સંસ્થા હોય,
એમને પણ તમે નોમિનેટ કરી શકો છો. એ ફોર્મ ભરી મેમ્બરે સિગ્નેચર કરી અને બે વિટનેસ, બે સાક્ષીના સિગ્નેચર સાથે એમની સિગ્નેચર કરી અને સોસાયટીને ફોર્મ સબમિટ કરવું જોઈએ. ટ્રિપ્લિકેટમાં સોસાયટીને ફોર્મ સબમિટ કરે એટલે સોસાયટી એમાંથી 2 કોપી રાખશે અને 1 કોપી પાછી આપશે. જ્યારે મેમ્બર 2 માંથી 1 મેમ્બરનું મૃત્યુ થાય એના સંજયભાઈ તમારો અવાજ નથી પાછો. સંજયભાઈ વિધિન 6 months સોસાયટીને પોતાનું ફોર્મ સબમિટ કરવાનું હોય છે અને સિમ્પલ એફિડેવિટ બનાવવાની હોય છે, એટલે એક અંડરટેકિંગ આપવાનું હોય છે અને એ શેર જે ડિસીઝડ મેમ્બરના શેર એમના નામે ટ્રાન્સફર થઈ જાય. આવી વ્યવસ્થા છે. હવે જો નોમિનેશન ન કરેલું હોય એવા કેસની અંદર જ્યારે કોઈ મેમ્બર ડિસીઝ થઈ જાય તો મેમ્બર ડિસીઝ થયા પછી 6 મહિનાની અંદર કોઈ એમના લીગલ હેર ક્લેમ કરે એટલે સોસાયટીએ એમના પાસેથી એમના જેટલા પણ વારસદાર હોય, એટલે જેણે એપ્લિકેશન કરેલી હોય એમને છોડીને બાકીના જેટલા પણ વારસદાર હોય એ બધા પાસેથી એમણે ઇન્ડેમનિટી બોન્ડ લેવું પડે છે, અંડરટેકિંગ લેવી પડે છે અને પેપર 2 લોકલ ન્યૂઝપેપરની અંદર પબ્લિક નોટિસ ઇસ્યુ કરવી પડે છે. એટલે એ લાંબી પ્રક્રિયા થઈ જાય છે અને કોસ્ટલી બી પ્રક્રિયા થઈ જાય છે. તો હાઉસિંગ સોસાયટીઓના જે સભ્યો હોય એમને ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો એ કોઈને કોઈ સોસાયટીમાં હોય તો એમણે નોમિનેશન ખાસ કરી લેવું જોઈએ. એ સભ્યોના હિતમાં છે, સોસાયટીના હિતમાં નથી, પણ સભ્યોના હિતમાં ચોક્કસ છે. કોઈ મેમ્બરને નોમિનેશન વિશે કાંઈ બી ક્વેરી હોય તો પૂછી શકે છે. સંજયભાઈ જી અમને જે તમે નોમિનેશન માટે કીધું ને, જી જી તો એમાં A અને B છે, તમારા A એક્સપાયર થઈ ગયા છે, જી જી B હયાત છે, નોમિનેશન થયેલું છે, બરાબર છે. તો ખાલી ફોર્મ ભરીને જ આપવાનું હોય છે કે જે હા, બે બહેનો કે બધાની એફિડેવિટ લેવાની હોય છે? ના, જો નોમિનેશન કરેલું હોય તો તમારી એ બધી પ્રક્રિયા શોર્ટ થઈ જાય છે. અચ્છા, એટલે નોમિની જો નોમિનેશન ફોર્મ આપેલું હોય તો ખાલી 15 નંબર એટલે મેમ્બરશિપ એપ્લિકેશન ફોર્મ નંબર 15 અને એક અંડરટેકિંગ હોય છે, એ ફોર્મ નંબર 17 હોય છે. એના અંદર ખાલી એપ્લિકન્ટે જ સિગ્નેચર કરવાની હોય છે, બીજા કોઈ સગાવાલાએ સિગ્નેચર કરવાની હોતી નથી. બરાબર, ભાઈ, કોઈ બેન, કોઈની પણ સિગ્નેચર લેવાની કોઈ જરૂર નથી. અચ્છા અચ્છા, એવું નોમિનેશન કરેલું હોય તો. ઓકે ઓકે, થેન્ક જી યુ. જી 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 યા ભાઈ આપણે સંજયભાઈ જી જી આપણે શેર હોલ્ડર તરીકે 2 ના નામ હોય જી જી ડેટ પર, જી જી એમાં ફર્સ્ટ જો એક્સપાયર થઈ ગયા હા જી. તો સેકન્ડ નામ વાળા ડાયરેક્ટ બની શકે કે નોમિની હોય એ બને? ના, સેકન્ડ નામ વાળા એટલે આમાં એસ્કેલેટ નથી થતું. કોઓપરેટિવ સોસાયટીની અંદર મેમ્બરશિપ એસ્કેલેટ નથી થતી. એટલે સપોઝ એક પ્રોપર્ટી હોય, ઓકે, એ પ્રોપર્ટીની વેલ્યુ માનો કે 1 કરોડ રૂપિયા હોય. હવે એના અંદર શેર સર્ટિફિકેટમાં 2 નામ આપેલા હોય તો બેનો હિસ્સો 50 લાખ નો થયો. બરોબર. ઇન્ડિવિજ્યુઅલ હિસ્સો બેનો 50 લાખ નો થયો. હવે એક મેમ્બર એક્સપાયર થઈ જાય તો બીજા મેમ્બરને એ 50 લાખનો ભાગ નથી મળી જતો, કારણ કે મેમ્બરશિપ ઇઝ એટ વિલ. અને જે નોમિની એટલે બંને મેમ્બરની અલગ અલગ ઈચ્છા હોઈ શકે. સપોઝ હસબન્ડ વાઈફ હોય તો એ ભવિષ્યમાં એના ડાયવોર્સ બી થઈ જાય, એમની ઈચ્છા ન હોય તો જે મેમ્બર એટલે નોમિનેશન હોય એમાં મેમ્બર નોમિનેશન ફોર્મ એક બીજી વસ્તુ સૌને જણાવી દઉં કે જ્યારે નોમિનેશન કરો ત્યારે સપોઝ 2 નામ હોય
તો બંને વ્યક્તિએ બંને મેમ્બરોએ પોતાના નોમિનેશન ફોર્મ અલગ અલગ ભરવા. હસબન્ડ હોય સપોઝ કે મારા નામનો ફ્લેટ હોય ને મારા વાઇફના નામનો ફ્લેટ હોય, તો મારે મારું નોમિનેશન ફોર્મ અલગ ભરવાનું, વાઇફે એમનું નોમિનેશન ફોર્મ અલગ ભરવાનું, કારણ કે કોણ ક્યારે જશે એ ખબર નથી ને. રાઈટ રાઈટ. ઓકે, એટલે જ્યારે કોઈ બી ડિસીઝ થાય તો એમનો 50% હિસ્સો, કારણ કે નોમિનેશન ફોર્મ ની અંદર લખેલું આવે છે કે ઓન માય ડેથ માય શેર એન્ડ ઇન્ટરેસ્ટ એન્ડ રાઇટ્સ ઇન ધ પ્રોપર્ટી ટુ બી ટ્રાન્સફર્ડ ટુ XYZ. ઓકે. એટલે ઓન માય ડેથ, તો જે નોમિનેશન ફોર્મ એ સિંગ્યુલર સેન્સમાં છે, પ્લુરલ સેન્સમાં નથી. એટલે એક વચનના સેન્સમાં છે, બહુવચનના સેન્સમાં નથી. ઓકે, તો એ એક વચન એટલે એક જ વ્યક્તિ પોતાનું ફોર્મ ભરે. આપણે ઘણીવાર ઘણી સોસાયટીઓમાં એક ફ્લેટમાં 4 જણના નામ હોય છે, પછી ઘણામાં 10 જણના નામ હોય છે. તો એની કોઈનો 10% હિસ્સો, કોઈનો 5% હિસ્સો. ઘણા લોકો ઇન્કમ ટેક્સ ને હિસાબે પોતાના ફોર્મ ફ્લેટો પરચેસ કરતા હોય કે ઇન્ડસ્ટ્રીયલ ગાળા કે ઓફિસો પરચેસ કરતા હોય છે. ઓકે, આપણે હાઉસિંગ સોસાયટી નથી હોતી, ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ બી હોય છે, કોમર્શિયલ પ્રેમાઇસીસ બી હોય છે સોસાયટીઓ. સપોઝ મોલ ટાઈપનું કોઈ છે કે જે આપણે રઘુલીલા મોલ ફોર એક્ઝામ્પલ, ઓકે, કે બીજો કોઈ મોલ હોય તો એની અંદર કોઈની જગ્યા હોય તો એના અંદર શું હોય, 4-5 લોકોના નામ હોય. સપોઝ ઘણીવાર પાર્ટનરશિપ ફર્મની અંદર 3 પાર્ટનર હોય. ઓકે, તો એ લોકોએ પોતપોતાના નોમિનેશન ફોર્મ પોતાના હિસ્સા માટે ભરવાનું. બીજું એક પ્રશ્ન એ હતો કે સમજો નોમિનેશન કરી લીધું, જી એ નોમિનેશન કર્યું બીના નામે, હા એ જે વિલ બનાવ્યું છે એમાં એને સી ને આપી છે પ્રોપર્ટી, તો હા, તો વિલ સુપરસીડ થાય. એમણે નોમિનેશન જ્યારે વિલ બનાવે ને, એક તો શું છે કે વિલ અને નોમિનેશન ની અંદર બંનેની અંદર એક સરખા નામ હોય એ તકેદારી રાખવાની જવાબદારી સભ્યની છે, કારણ કે સોસાયટીને એના સાથે કોઈ કન્સર્ન નથી. પણ રાઈટ કોનો પછી વિલમાં હોય એનો? વિલમાં હોય એના માટે નોમિનેશન ની અંદર એવી રીતે છે, નોમિનેશન એવી રીતે છે કે મેમ્બર ગમે ત્યારે આપેલું નોમિનેશન રિવોક બી કરી શકે છે. ઓકે, એટલે રિવોકેશન ઓફ નોમિનેશન. ઓકે, હવે સપોઝ કે કોઈ એક મેમ્બરે 2010 ની અંદર નોમિનેશન ફોર્મ આપેલું હતું, 2020 માં એ મેમ્બરનો વિચાર ફરી ગયો કે ભાઈ મારે એક કામ કરવું છે, મારે આ જે જગ્યા છે એમને તો આપવી જ છે, પણ થોડો 25% હિસ્સો મારે એક બીજી વ્યક્તિને બી આપવો છે. બરોબર છે. તો હાઉસિંગ સોસાયટી અંદર રિવોકેશન ઓફ નોમિનેશન ની બી પ્રોવિઝન છે કે મેમ્બર 50 ભરી સોસાયટીને 50 રૂપિયાનો ચેક આપવાનો હોય, અને મેમ્બર એટલે સપોઝ કે 2010 થી લઈને 2020 માં મેમ્બરે સપોઝ 2020 માં એમણે વિલ બનાવ્યો અને વિલ પ્રમાણે એને નોમિનેશનમાં ચેન્જ કરવું છે, તો એ આગલું નોમિનેશન રિવોક કરી શકે છે. તો પછી જે નવું જે ભરેલું જે ફોર્મ છે એ 50 રૂપિયા આપીને રિવોક થઈ જાય, એટલે પછી નવા નોમિનેશન પ્રમાણે સોસાયટીએ ટ્રાન્સફર કરવાનું રહે, અને એ પછી વિલ પ્રમાણે જ આવે. અચ્છા, જી. પણ એ ધ્યાન મેમ્બરે રાખવું પડે. જો એમાં ધ્યાન ચૂક થઈ ગયું અને મેમ્બરે જો ન કર્યું તો એવા કેસની અંદર પછી વિલ સુપરસીડ. અચ્છા, કારણ કે વિલ ને કાયદા પ્રમાણે ડાઇંગ ડિક્લેરેશન માનવામાં આવે છે. બરોબર છે. જે વિલ હોય ને વિલ, એને ઘણીવાર આપણે જોઈએ છે કે હોસ્પિટલ ઉપર બી વિલ બને. હોસ્પિટલમાં દર્દી હોય ને તરત 5 મિનિટમાં 10 મિનિટમાં વિલ બનાવી નાખે. તો વિલ એ એક આખરી સોગંદનામું છે એમનું. તો વિલ સુપરસીડ થાય આમાં. એને રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે વિલને? ના, વિલ ઇઝ નોટ નેસેસરી ટુ બી રજીસ્ટર્ડ. વિલ તમે એક નોટબુકના પેજ પર બી કરી શકો, એક સાદા પેજ પર બી કરી શકો છો. એના અંદર તમારે કોઈ રજીસ્ટર્ડ વિલ કરવાની જરૂર નથી, પણ રજીસ્ટર્ડ કરો તો શું એક સરકારી દફતરમાં એની નોંધ રહે કે ભાઈ ઓલે ડુપ્લિકેટ વિલ છે, ખોટું વિલ છે, ખોટી સિગ્નેચર છે, ફેક વિલ છે, એવું બધું કોઈ ન બોલે એમ. પણ કાયદા પ્રમાણે જે વિલ અને કોડિસિલનો જે કાયદો છે, એ કાયદાની અંદર વિલ રજીસ્ટર્ડ જરૂરી નથી. જી. કોરા પાના પર બી વિલ બનાવી શકાય. રાઈટ. જી.
સંજયભાઈ એમને પ્રશ્ન? કોઈ ચેલેન્જ કરે તો કે આ ખોટું છે, આ વિલ ને કોઈ signature ચેલેન્જ ખોટી છે કરે એમ તો કહી શકે તો? હા, સિગ્નેચર ખોટી છે એના માટે સિગ્નેચર ખોટી હોય તો ઇટ ઇઝ એ ક્રિમિનલ ઓફેન્સ એન્ડ ફ્રોડ. જ્યારે આપણે કહીએ અચ્છા, હવે શું કે હા. તમારી સિગ્નેચર મેં કરી નાખી કે મારી સિગ્નેચર તમે કરી નાખી, હા, ઓકે, બરાબર. તો ઇટ ઇઝ ક્રિમિનલ ઓફેન્સ ને, એની ઉપર એફઆઈઆર, એના પર ગુનો નોંધાય. અને એની માટે પછી શું કરવું પડે, એટલે પ્રૂવ કરવા માટે? આ કોર્ટમાં જવું પડે અને એના માટે સિગ્નેચર એક્સપર્ટ્સ હોય છે. અચ્છા, ફોરેન્સિક, આપણે જે ફોરેન્સિક લેબ કહેવાય, હા. તમને ખબર તો ફોરેન્સિક નથી. ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટનું, નથી હોય એમાં. હા, એના અંદર સિગ્નેચર ના એક્સપર્ટ હોય છે. એ લોકો અચ્છા. એની ફોરેન્સિક તપાસ કરે સિગ્નેચરની, હા, અને ફોરેન્સિક બરાબર. એટલે સપોઝ કે તમારું કોઈ ડોક્યુમેન્ટ, આજે શું કે તમારી બેંકમાં કેવાયસી હોય જ, ઓકે, હમ. તો બેંકમાંથી તમારી સિગ્નેચર લેવામાં આવે અને જે તમે વિલ ની અંદર જે સિગ્નેચર હોય બેને મેચ કરવામાં આવે, અને જેને અચ્છા, ખોટી સિગ્નેચર તો ફોરેન્સિક તપાસથી ખબર પડી જાય. એના માટે એ ઓફેન્સ છે. અચ્છા, જી જી બરાબર. થેન્ક યુ. જી. છેલ્લી બીજા 4 કોઈને? મિનિટ છે. હા હા, બીજા કોઈને કઈ છેલ્લી ક્વેશ્ચન 4 હોય તો? મિનિટ છે. હા, બીજા કોઈને કઈ બી ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. અને બહુ જ આજનું એકદમ સરસ રહ્યું લેક્ચર્સ. ઘણા બધાને ઘણા મનમાં ક્વેશ્ચન હતા, બધાના ખુલાસો થઈ ગયા કે કેવી રીતે છે. મને પોતાને પણ એમ હતું કે ફ્લેટમાં જોઈન્ટ સિગ્નેચર હોય, જોઈન્ટ શેર હોલ્ડર હોય તો મને એમ જ થયું યા કે આ ઓટોમેટિકલી ટ્રાન્સફર થઈ જતું હોય છે. પણ એને માટે પણ તમે ઘણું બધું સરસ કર્યું. હવે બીજા કોઈને કઈ બી ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો સંજયભાઈને. ના, ઓટોમેટિકલી ના થાય. હા, રાઈટ. જી બરાબર છે.